સર્વોપરી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણા વડતાલ ધામમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ આદિ દેવોના સાનિધ્યમાં સરસ મજાની ઘરસભાના માધ્યમથી આપ સર્વે ભક્તજનોને છેલ્લા ઘણા બધા સમયથી નિરંતર મૂળ સંપ્રદાયની મૂળભૂત વાતો દ્વારા સત્સંગનું જેવું પોષણ કરે છે એવા વિદ્વાન વક્તા મહોદય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી દેવ સ્વામીજી આદિ ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, ખાસ કરીને ઉપસ્થિત વડતાલ ધામ નૈરોબીના તમામ ટ્રસ્ટી શ્રી હરજીભાઈ રાગવાણી હોય આદિક, આજે ઈસ્ટ આફ્રિકાથી પણ ભક્તજનો આવ્યા છે, વિખાભાઈ, કાંતિભાઈ આદિક, લંગાટા મંદિરથી પણ હરજીભાઈ, ધનજીભાઈ વગેરે ભક્તો આવ્યા છે. ત્યારે આપણા સ્થાનિક મંદિરના વડતાલ ધામના અને બાજુબાજુના વિસ્તારથી પધારેલા સર્વે ભક્તોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. ખાસ કરીને આ વખતે પ્રવાસ સ્વામિનારાયણ ભગવાને જેને પોતાની રાજધાની બનાવી છે, આજ્ઞા ઉપાસના અને પરંપરાનું જે કેન્દ્ર બનાવ્યું છે એવા શ્રી વડતાલ ધામમાં શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદના સ્થાપનના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અમારે મુખ્ય કોઠારી સ્વામી સાથે અહીંયા આવવાનું થયું છે. સાથોસાથ વડતાલ ધામ ઝીંઝા અને વડતાલ ધામ એન્ડોરેટના ખાતમુહૂર્તનો પણ એક પ્રસંગ થયો. શ્રી કચ્છ સત્સંગ સમાજના એ એન્ડોરેટનું મંદિર હોય કે પછી કંપાલાનું હોય, ઈસ્ટ આફ્રિકાનું હોય કે લંગાટા સ્વામિનારાયણ મંદિર હોય, આ બધા મંદિરોમાં જવાનું થયું. મોટી વાત એ અમારી સામે આવી કે શ્રીજી મહારાજે વિદેશ ગાદીનો વિભાગ તો કર્યો છે, પણ માત્ર વહીવટી વિભાગ છે. આધ્યાત્મિક રીતે બંને દેશ ગાદી શ્રી હરિના શુદ્ધ નેત્રો છે. તે ન્યાયે કચ્છ પ્રાંતના ભક્તોએ પણ વડતાલના આચાર્યશ્રીનું જે પ્રમાણે સ્વાગત સન્માન કર્યું એ જોઈને અમને બહુ આનંદ થયો છે. અને તે જ પ્રમાણે આપણા સંચાલકશ્રી વાત કરતા હતા કે વડતાલ ધામ નૈરોબી છે એમાં પ્રતિ માસ આવતી જે પૂર્ણિમા હોય, પૂર્ણિમા ઈસ્ટ આફ્રિકાથી ભક્તો સંતો અહીંયા ખાસ કરીને પૂર્ણિમા ભરવા માટે આવે છે. કરીને વાલા ભક્તો કરવાનું આ છે. આ સત્સંગ, આ સંપ્રદાય સ્વામિનારાયણ ભગવાને કેવળ ને કેવળ જીવાત્માના કલ્યાણને વાસ્તે આ સંપ્રદાય સ્થાયી કર્યો છે. આમાં બીજી કોઈ બાબતોનું મહત્વ નથી. મહત્વ કેવળ ને કેવળ આપણા મહારાજ રાજી થાય, આપણા જીવનું કલ્યાણ થાય, આપણે સત્માર્ગે ચાલીએ, પરમાત્માએ જે કંઈ ધન, શક્તિ, સામર્થ્ય આપી હોય એનો સદુપયોગ થાય એવા હેતુથી આ સંપ્રદાયની સ્થાપના કરી છે. આ સંપ્રદાયની સ્થાપના પાછળ બહુ મોટા મોટા ભવ્ય મહેલો તૈયાર થાય એ મહારાજનો હેતુ નથી. વડતાલના વચનામૃતમાં શોભારામ શાસ્ત્રીજીએ મહારાજને કહ્યું, મહારાજ મોટા માણસને સત્સંગ કરાવો તો સારું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મોટાને તો ધનનો અને સત્તાનો મદ હોય, અમારે તો ભજન ભક્તિ કરાવવાનું ધામ છે, આમાં કોઈ કોની આગળ નમી જાય એવું નથી. અમે તો સહેજે સહેજે સત્સંગ કરાવીએ છીએ, અમારા અંતરમાં કોઈ આગ્રહ નથી. આગ્રહ માત્ર ભજન અને ભક્તિ કરાવવાનું છે. આ શ્રી હરિનો મત છે. મહારાજ કે નારાયણને ગમે તો સમગ્ર જગત સત્સંગી થાઓ, અને એમની ઈચ્છા ન હોય તો સમગ્ર જગત સત્સંગી મટી જાઓ. અમારે તો કેવળ ભગવાનને માથે રાખીને ભજન કરાવવાનું છે, કેમ કે ભજનમાં જે સુખ છે ને એ તો 14 લોકમાં સુખ નથી. આ શ્રી હરિની મૂળ વાત. હવે વિચાર કરો વાલા ભક્તજનો, આજે સ્વામિનારાયણ સંપ્રદાયના નામે એટલી બધી શાખાઓ, એટલી બધી પ્રશાખાઓ પ્રવર્તમાન છે કે દરેક ક્લેમ કરે છે કે અમે અસલ સ્વામિનારાયણના વારસદાર છીએ. ત્યારે વાસ્તવિક સમયની અંદર મૂળ સંપ્રદાયની મૂળભૂત બાબતો સમજવી પણ બહુ જરૂરી હોય છે. આ બધી વસ્તુઓ બહુ સૂક્ષ્મ હોય છે. હમણાં એક વિદ્વાન વક્તાએ બહુ બધી સૂક્ષ્મ વાતો ઉપર વિચાર રજૂ કર્યો છે. તો વાલા ભક્તજનો, સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી એમણે કેવળ પોતાના જીવના કલ્યાણને વાસ્તે લગભગ 3 ગુરુ બદલ્યા છે. એમને જ્યારે એવું થયું કે આ ગુરુના માધ્યમથી મને કદાચ કલ્યાણની પ્રાપ્તિ થાય કે કેમ, ત્યારે પોતે બહુ સવિનય એ ગુરુનો ત્યાગ કર્યો છે અને સદગુરુ શ્રી રામાનંદ સ્વામીનું શરણ લીધું છે. હવે આ સ્થિતિ એવી છે કે જીવાત્માની ઉપર એનો અહંકાર, એનું માન એટલું બધું હાવી હોય છે કે પોતે બધું જ જાણવા છતાં જેની સાથે વળગેલો હોય છે એનાથી છૂટી શકતો નથી. ત્યારે એવા સમયમાં ભગવાનની જેની પર કૃપા હોય ને એને સત્ય સમજાય, અને જ્યારે સત્ય સમજાય ને ત્યારે બધી વસ્તુઓ ઇદમ થઈ જતી હોય છે.
તો આ સત્સંગ વાલા ભક્તજનો કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણ જીવાત્માના કલ્યાણને વાસ્તે અને સાથોસાથ પોતાના ગુરુદેવ પાસેથી વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર અને આબરૂથી દુખી ન થાય એના માટે શ્રીજી મહારાજે વેદેશ ગાદીની અંદર પોતાના જ સ્વહસ્તે બાથમણીને દેવો પધરાવ્યા છે. એમાં મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા છે. ભરતખંડના ભક્તો માટે શ્રી નરનારાયણ દેવ વર્ષોથી હિમખંડમાં રહીને તપ કરે છે. અને સાથોસાથ મહારાજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. તે લક્ષ્મીનારાયણ દેવ તદુપરાંત શ્રી ગોપીનાથજી મહારાજ હોય, શ્રી રાધારમણ હોય કે શ્રી મદન મોહન હોય, આ બધા જ સ્વરૂપો પરમાત્માના જ છે. વરદાનના 12મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એવું કહે, અનંત કોટી સૂર્ય અને ચંદ્રમા જેવું પ્રકાશમાન એવું જે અક્ષરધામ અને એમાં વિરાજમાન પુરુષોત્તમ ભગવાન અને તેજ ભગવાન, બીજો કોઈ નહીં, તેજ ભગવાન પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક સ્વરૂપનું રૂપ ધારણ કરે છે. ત્યારે જીવાત્માને સંત સમાગમના માધ્યમથી એ સ્વરૂપની ઓળખ થાય છે. ત્યારે જીવ બીજના ચંદ્રમાની પેટે પૂર્ણિમાના ચંદ્ર જેવું થાય છે. જીવને પોતાની બહુ નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં જ્યારે જીવ સંદેહ કરે છે ને, તો પાછો પૂર્ણિમાસીનો ચંદ્ર હોય એની ફરી અમાવસ્યાના ચંદ્ર જેવું થઈ જાય છે. આજે ઘણાને પોતાના માનનું, પોતાની બુદ્ધિનું બહુ ડાપણ હોય. આપણે ત્યાં બે ધારાઓ ચાલતી હોય, એક એટલે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ, અને એક એટલે બધા જ અવતારનું સામર્થ્ય સ્વામિનારાયણમાં રાખ્યું છે, કોઈને કોઈથી જુદા કહે નહીં એવી જેની સમજણ હોય છે, તેની સમજણ સર્વોપરી છે. માટે મહારાજે આપણને એકાદશ નિયમમાં કહ્યું છે, નિંદતની કોઈ દેવ કો, કારણ કે પરમાત્માનું સ્વરૂપ તો તે જ છે. પણ જ્યારે આપણે નિંદાના વિભાગમાં જતા રહીએ છીએ ત્યારે અનંત પ્રકારના જેને કહેવાય ને એ દૂષણો ઉત્પન્ન થાય છે. એનાથી સંપ્રદાય નિંદનીય બનતો હોય છે. એટલે મૂળ જે સંપ્રદાય છે, જે વિદેશ ગાદી છે, શ્રી હરિના વચન પ્રમાણે એ ભક્તો વર્તતા હોય છે. આ મૂળ વાત છે. વડતાલના 18મા વચનામૃતની વાત કરી. વડતાલ તો વડતાલ છે. વડતાલ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો પર્યાયવાચી શબ્દ એટલે વડ. વડતાલ બોલો એટલે આખો સ્વામિનારાયણ સંપ્રદાય આવી જાય. કેમ કે શિક્ષાપત્રી લખી દે મહારાજે, પોતાનું સ્વરૂપ પધરાવ્યું, આચાર્ય પદની સ્થાપના કરી, અનંત ચરિત્રો કર્યા છે, અને મહારાજે જે વચનામૃતો કહ્યા છે એમાંથી વડતાલનું 18મું વચનામૃત એ ફંડામેન્ટલ વચનામૃત છે. શ્રીજી મહારાજે ભક્તોને કીધું, અમારા ભક્તો 5 વાત અવશ્યપણે જાણવી. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય, બીજું આપણી જે ગુરુ પરંપરા એ કેવી રીતે, તો અમારા ગુરુ શ્રી રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના ગુરુ શ્રી રામાનુજાચાર્યજી, અને અમે અમારા સંપ્રદાયની અંદર ધર્મકુળની અંદર આચાર્ય પદનું સ્થાપન કર્યું છે, એની રીત જાણવી. ત્રીજું, અમે જે 8 સત્શાસ્ત્રોને માન્ય કર્યા છે એ સત્શાસ્ત્રોને અવશ્યપણે માનવા. ચોથું, તમામ સત્સંગીના ધર્મ અને નિયમ એ અવશ્યપણે જાણવા. અને પાંચમું, આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ, એના સ્થાનક, સેવક અને કાર્યના ભેદથી ભગવાનનું બહુપણું છે, પણ એમાં ક્યારેય ભેદ કરશો નહીં. સ્થાનકમાં ભગવાન ક્યાંક વૃંદાવનમાં રહ્યા હોય, ક્યાંક ગાયોચારી હોય, ક્યાંક મથુરામાં આવીને રહ્યા હોય, કે દ્વારકાપતિ થયા હોય, ક્યારેક સેવક અલગ અલગ હોય, ક્યારેક અર્જુન સાથે હોય, તો એવી રીતે ભગવાનના સ્વરૂપો અલગ અલગ હોઈ શકે, પણ એમાં ક્યારેય ભેદ કરશો નહીં. અને જે ભેદ કરશે એ વચનદ્રોહી છે, ગુરુદ્રોહી છે. એમ કરી મહારાજે બહુ ઉત્તમ એની અંદર વાતો કરી છે. તો એ વાલા ભક્તજનો આ બધી વસ્તુ ખાસ જાળવી રાખે. આવીને સત્સંગ કરીએ, માળા કરીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવત કરીએ, આરતી કરીએ, ઉત્સવ સમયમાં ભાગ લઈએ, દાન આપીએ, આ તો બધું બધા કરતા હોય છે. જેટલા સ્વામિનારાયણના ફિરકા છે બધા આ જ હોય છે. બધા એકબીજાથી વધારે ભજન કરતા હોય છે. ભજન તો કોમન છે, સ્વામિનારાયણ કોમન થઈ ગયા છે. એમાંથી જે બુદ્ધિશાળી હોય એ સ્વામિનારાયણના મતને ઓળખે, એ વાસ્તવમાં સાચો હરિભક્ત છે. કારણ કે બધે સ્વામિનારાયણનું ભજન થાય છે. કોઈ પોતાના મતે પોતાને રાજા માને, એનાથી કે રાજા થવાય નહીં. તો હવ પોતાના મતે રાજા માને. ત્યારે વાલા ભક્તજનો, સત્સંગ આમ બહુ સરળ છે જો તમારી શુદ્ધ બુદ્ધિ હોય, અને જો તમે ઈશ્વરવાદી હો તો તમને સંપ્રદાય બહુ આસાનીથી સમજાય જાય. પણ જો તમે અનિશ્વરવાદી છો, જો તમે અહંકારી છો, જો તમે માની છો, તો નિશ્ચય માનજો તમારો દુરુપયોગ થાય એમાં કોઈ સવાલ નથી. તો વાલા ભક્તજનો, સત્સંગની આ મૂળભૂત વાતો છે. શિક્ષાપત્રી જે મહારાજે લખી છે બહુ સરળ છે. આજે અનંત ભાષાઓમાં એનું પ્રકાશન થયું છે. સર્વજીવના હિત માટે લખ્યું છે. એમાં બધી જ મહારાજે વાતો સ્પષ્ટ કરી છે. અમારા આશ્રિતો કેવી રીતે વર્તવું, કેવી રીતે પૂજા કરવી, ક્યાં થૂકવું, ક્યાં નાવું, કે આમ કરવું. અમારા ભક્તજનોએ
જમીનના લેણદેણ વિશે પિતાએ પુત્રનો, પુત્રે પિતાનો પણ સાક્ષી છે લેખિત વગર વિશ્વાસ કરવો નહીં. આ વાત તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી શ્રી હરિ જ કરી શકે. મહારાજ કે અમારા આશ્રિતો કોઈ વૈદનું આચરણ જાણતા ન હોય તેની પાસેથી ક્યારે દવા ન કરાવી. આચાર્યોના ધર્મ નિયમ કયા, રાજાના કયા, સાધુના કયા, વિદ્વાના કયા, બ્રહ્મચારીના કયા, સ્પષ્ટપણે આપણે સ્વામીજી બોલતો હોય પાથી પાડીને આમાં કઈ ન સમજાય એવું છે જ નહીં. પણ છતાં જીવની અવળાઈ એટલી બધી હોય છે, પરમાત્માની તો બહુ કૃપા હોય, પણ જીવની અવળાઈ હોય એમાંથી નવું ડાપણ કર્યા વગર રહે નહીં. એટલે મહારાજે હરિચરિતામૃત સાગરમાં વર્ષો પહેલા એવું લખ્યું કે આ સત્સંગના શાસ્ત્રને લઈને ઘણા અસુરો પૂજાશે, પણ એને લઈને મોક્ષ નથી. મોક્ષ તો અમે સંપ્રદાયની જે રીત અને પરંપરા બાંધી છે એમાં રહીને જે સત્સંગ કરશે તે જ કલ્યાણનો અધિકારી થશે. આ વસ્તુ બધાએ સમજી લેવાની. હવે ઘણા લૌકિક હોય, ઘણા નીડ બેઝ હોય, ઘણા અર્થાર્થી હોય, ઘણા કેવળ ને કેવળ આ લોકના સુખ પ્રાપ્ત થાય એવી જે ઈચ્છા રાખનારા હોય એની માટે ઘણા બધા ઓપ્શન ખુલ્લા છે. એ જઈ શકે જ્યાં જવું હોય. ઘણા સુપરફિશિયલ હોય. ત્યારે શ્રીજી મહારાજ કે હૃદયમાં ઘા થયો હોય ને તો ઉપર મલમ લગાડવાથી કરાર થાય નહીં. કોઈ પણ વસ્તુની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. ગાંઠના પૈસે કોઈ ગાડી લો છો કે મોબાઈલ લો છો, એનું આયુષ્ય બહુ લિમિટેડ હોય છે, છતાં એમાં કેટલી બધી બુદ્ધિ દોડાવો છો, ચાર માણસને પૂછો છો. જ્યારે તો આ બાપ દાદાનો મળેલો સંપ્રદાય છે, જીવના કલ્યાણ માટેનો છે, આમાં થોડો ખટકો રાખી દરેક ભક્તજનોએ મૂળ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એમાં સર્વપ્રથમ આવે છે શ્રી શિક્ષાપત્રી. ત્યાર પછી મહારાજે જે કરુણા વચનો કયા છે વચનામૃત, અને ત્યાર પછી મહારાજે મહાન પ્રકાંડ પંડિત સતાનંદ મુનિ પાસેથી જે શ્રીમદ શાસ્ત્રી જીવન ગ્રંથની રચના કરાવી, અને ચોથું વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી પાસેથી જે શ્રી ભક્ત ચિંતામણીની રચના કરાવી. આ ચાર મૂળ પ્રમાણભૂત શાસ્ત્રો આપણા સંપ્રદાયના છે. અને પાંચમો છે દેશ વિભાગનો લેખ. જે લેખની અંદર શ્રીજી મહારાજે ગાદીના જે બે વિભાગ કર્યા છે એની અંદર જે રીતવાની વર્તવાની જે રીત કહી છે એ આખો એક ડોક્યુમેન્ટ છે. ઇટ્સ અ લીગલ ડોક્યુમેન્ટ એન્ડ ઇટ્સ અ વેરી વેરી વેરીફાઈડ, અને એમાં પરમહંસો એમાં સિગ્નેચર કરેલી છે. તો આ બધી વસ્તુને વળગી રહ્યું. મૂળ વાત આ છે. ભજીને ભગવાનને ભજવા જેવા છે. બાકી ભગવાનને ભજી ઘણા ભગવાન જેવા સંસારમાં તમને દેખાશે. અત્યારે 17 ભગવાન સ્વામિનારાયણ આટા મારે છે. જેનો યોગ બધાની રીત સ્ટાઇલ ડિફરન્ટ છે. હમણાં વાત થઈ ને કે સ્વામિનારાયણ સંપ્રદાયની ફંડામેન્ટલ સ્ટાઇલ છે. પણ કાળા માતાનો માણસ લાંબો ટાઈમ કોઈની નીચે રહેવા ટેવાયેલો નથી. અન્ય કોઈ પણ ધર્મ તરફ દ્રષ્ટિ કરશો તો ત્યાં તમને અનંત પ્રકારના ફાટાઓ જોવા મળશે. એનું એક જ કારણ કે હવને પોતાની રીતે પોતાનું તંત્ર ચલાવવું હોય છે. માણસ બુદ્ધિશાળી હોય છે. હવે સામે જો તમે જ્ઞાની હો ને તો મારું કદાચ ઓછું ચાલે. હવે સામે એક શબ્દ છે ગબરકંડ. શ્રીજી મહારાજ ગબરકંડને કઈ ખબર પડે નહીં. જ્ઞાની ભક્ત જીતેન્દ્રિય છે. હવે તમને કઈ ટપ્પો પડે નહીં તો હું તો ગમે તે બોલું અને હા મારા શ્રી બહુ સરસ. તો આલા ભક્તો જો એક જમાનો એવો હતો આથી 2 પેઢી પહેલા કે હરિભક્તો જ્ઞાની હતા. ત્યારે કોઈ પણ વક્તા વ્યાસાસન, આ તો એક તો પહેલા પ્રથમ તો વ્યાસ પીઠિકા છે, એની પર બેસનારે બહુ સભાન થઈને વ્યાસ સ્વરૂપ પોતાને માનવું જોઈએ. એને શાસ્ત્ર સંમત જ વાત કરવી જોઈએ. અન્યથા જો ઘરની દોરાથી હાંકે ને તો એમાં કે બહુ દમ રહે નહીં. એટલે પહેલા કોઈ સાધુ કે કોઈ પંડિત કે કોઈ વિદ્વાન કથા કરે અને કથામાં પણ મૂળ શાસ્ત્રોથી વિપરીત વાત કરે ને ત્યારે હરિભક્તો એવા સજાગ હતા કે એમ કહી શકતા કે સ્વામીજી તમે આ કહો છો પણ આમ નથી. ત્યારે બેલેન્સ રહેતું. હવે લોક વ્યવહારમાં એટલા ઊંડા ઉતરી ગયા છે કે આપણને આપણા બિઝનેસ સિવાય કોઈ વસ્તુની ખબર નથી. અને સુપરફિશિયલ સો કોલ્ડ પોતાની જાતને હરિભગત ગણાવવા માટે જે તે ટાઈમે આવીને જય સ્વામિનારાયણ તો ધૂમ ભજન કથા વાર્તા માળા બાળા કરી જય સ્વામિનારાયણ. ત્યારે વાલા ભક્તજનો આ એક અવસર આવ્યો છે. શિક્ષાપત્રી 20 શતાબ્દીનો અવસર છે. ખાસ કરીને બધા શિક્ષાપત્રીનું પઠન કરો, વાંચન કરો, નિયમિત કરો, કેમ કે મહારાજનું સ્વરૂપ છે અને મહારાજે એમાં બધી વસ્તુ સ્પષ્ટતા કરેલી છે. છેલ્લા શ્લોકમાં લખ્યું છે કે અમે આ જે શિક્ષાપત્રી લખી છે એ સૌના મનોવાંછિત ફળને આપનારી છે, પણ છતાંય કોઈ કુબુદ્ધિ કરીને વર્તશે તો નિશ્ચય આ લોકને વિશે કષ્ટને પામશે. અને અમારી લખેલી જે શિક્ષાપત્રી છે તે પ્રમાણે જે નહીં વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે. પછી ભલે કંઠી પહેરતો હોય, તિલક ચાંદલો કરતો હોય, માળા કરતો હોય, બહુ વિશિષ્ટ. આમ તો જો નકલી હોય ને એ બહુ અસલ કરતા વધારે ચમક બતાવે, કારણ કે એને સર્વાઈવ થવા માટે ઘણું બધું કઠણ પડતું હોય. હોનું ચમકદાર હોય, હોનું મોંઘું છે,
આ સોની બંધુઓ બેઠા છે, સોનું તો લગભગ 1 લાખ ઉપર વહી ગયું છે, બરાબર. તો એનો પર્યાય આવી ગયો છે બગસરાનું સોનું. હવે બગસરાના સોનાને ટકવા માટે બગસરાના સોના પાસે તો એક એડવાન્ટેજ છે કે એક તો સસ્તું છે અને થોડુંક લુક્સ લાઈક પણ છે, પણ કાળાંતરે છે ને બગસરું હારી જાય સોના આગળ. એટલે બગસરું પહેરનારને હંમેશા એક વાતની ટેન્શન હોય કે જો સામે ઓલો જાણી જાય ને કે એને બગસરું પહેર્યું છે તો આબરૂના કાંકરા થાય. એ જ પ્રમાણે આજકાલ માણસ બુદ્ધિશાળી છે. હવે હીરો કરોડો વર્ષોથી પેટાળમાં હોય પૃથ્વીના, એમાંથી નીકળ્યો હોય એટલે સ્વાભાવિક છે કે મોંઘો હોય, રેર હોય. હવે હીરો બધાને પહેરવો છે પણ પહેરી શકવાની કેપેસિટી નથી. તો માણસ એનો પર્યાયવાચી હીરો ગોતી કાઢ્યો અને એ છે લેબ ગ્રોન. હવે લેબ ગ્રોન કેમિકલી, ફિઝિકલી, પ્રોપર્ટીની રીતે એક સરખું છે, એને લગભગ ઓળખી શકાતું નથી લેબ સિવાય. પણ તેમ છતાંય માર્કેટમાં આવ્યો એટલે પર્યાયવાચી તરીકે ચાલ્યો, બધાને એમ થયું આ બહુ સરસ છે, પહેર્યો ચાલ્યો. જેવો થોડો સમય ગયો ને એટલે એકદમ ઘટીને છે ને 100 માંથી સીધો 10 રૂપિયા પર આવી ગયો, પછી 5 ઉપર આવી ગયો છે. હવે મેં જણાને પૂછ્યું કે આમાં પ્રોબ્લેમ ક્યાં છે? તો મને કે આમાં ફીલિંગ નથી આવતી. ખબર કેવી રીતે પડે ફીલિંગ નથી આવતી આમાં? તો ચાલો એક તો થયું ધાતુ, એક થયો પથ્થર. હવે બીજી ઘણી બધી વસ્તુઓ છે. હમણાં કોરોના કાળ આવ્યો ને ત્યારે બધાને ખબર પડી કે નેચરલ જે વિટામિન સી હોય છે એ ઓરેન્જમાં હોય છે. એની પહેલા કોન્સન્ટ્રેટેડ ડ્રિંક પીતા હતા આપણે એવું માનતા હતા કે આમાંથી આપણને પુષ્કળ વિટામિન સી તો ભ્રમ ઉડી ગયો. તો જો જીવના કલ્યાણ માટે જે સંપ્રદાય શ્રી હરિએ સ્થાપ્યો હોય તો આપણે ધાતુમાં, પથ્થરમાં, અન્યત્ર બાબતમાં જેવું લાગતું હોય કે પરમાત્માની કૃપા થાય તો અસલ સોનું, અસલ હીરો પહેરીશું તો જીવના કલ્યાણ માટે શ્રીજી મહારાજે અતિ કરુણા કરીને આ સંપ્રદાય સ્થાપ્યો હોય તો સિદ્ધને કરો છો ગોળ ગોળ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાન. આમાં શા માટે ભટકવાની વાત છે? તો વાત સીધી અને સિમ્પલ છે. આમાં કેવું હોય, સિંહના બહુ ટોળા હોય નહીં. એ કલ્યાણકારી માર્ગ પર ચાલનારા જે ભક્તજનો હોય ભલે કદાચ ઓછા હોય પણ વેલ્યુ એની જ હોય. બાકી બધા જે ગમીન આસમાને પહોંચ્યા હોય. એક દિવસ મહાપુરુષ મને મળ્યા, મેં કીધું તમને તો છે ને ભાઈ 2000 વર્ષ પછી પણ કોઈ એક માથાનો મળશે ને કે તમે હાવ ખોટા છો. હમણાં વાલા ભક્તોનો 2 વર્ષ પહેલા વડતાલ સંસ્થાએ અભિગમ દાખલ કર્યો. વડતાલ સંસ્થા મૂળ ગાદી કહેવાય, બંને દેશ ગાદીમાં વડતાલ સંસ્થાની પાસે સૌથી વધારે સંતો છે, વિદ્વાન. ત્યારે અમારા જે હાલમાં ચેરમેન છે ડોક્ટર સંત વલ્લભ સ્વામી ખૂબ વિદ્વાન છે. સાથોસાથ બીજા ઘણા બધા વિદ્વાન સંતો છે, માધવગીરી સ્વામી છે, આપણે જ્ઞાનકુંડ શાસ્ત્રીજી છે, સરદારના યોગેશ્વર સ્વામી છે, મુંબઈના કોટારી હાલના ભક્તિપ્રકાશ શાસ્ત્રી છે, ઘણા બધા વિદ્વાન સંતો છે. એટલે આપણે કાશી ખાતે એક વિચાર વિમર્શ રજૂ કર્યો કે શિવ અને સ્વામિનારાયણ બંનેના વચ્ચે સમન્વયનો એક કાર્યક્રમ રાખ્યો. એમાં લગભગ 17 થી 18 જેટલી યુનિવર્સિટીના ચાન્સલરો, બાકીના બધા સ્કોલર્સ, કાશી વિશ્વવિદ્યાલયના વિદ્વાનો બધા ભેગા મળીને વિચાર વિમર્શ કર્યો 3 દિવસ. એમાં 2 દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાય પર અતિશય જબરદસ્ત ચર્ચા થઈ. એ ચર્ચાના અંતે બધા સ્કોલરોએ જે નિબંધ લખ્યો, પોતાનો આર્ટિકલ લખ્યો, એ આર્ટિકલના અંદર એવરીબડી બધાએ એક સુરે એક વાત રજૂ કરી કે અનંત કોટી બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણે જે સંપ્રદાયની અંદર સ્થાપના કરી વિદેશ ગાદીની અને જે શાસ્ત્રોની રચના કરી તે જ અસલ ઓરિજિનલ વૈદિક છે, બાકી બધા નકલી છે. એટલે પ્રગટને જે સંબંધ પામેલો હોય ને એ જ અસલ હોય, બાકી બધા કલ્પિત હોય. કલ્પિત કેવા હોય? કાળાંતરે ઉડી જતા હોય, કારણ કે એના એજન્ડા જુદા હોય, એના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ જુદા હોય, એનું લક્ષ્ય જુદું હોય, એની વાત જુદી હોય, એ દેખાતા હોય. એટલે એવા સમયમાં હવે હરિભક્તોને માટે આમ બહુ કઠણ ને આમ બહુ આસાન, માથાકૂટ કર્યા વગર સિમ્પલ જો સીધી લીટીમાં ચાલો ને તો તમારે અક્ષરધામ છે ને શોર્ટકટમાં પ્રાપ્ત થઈ જાય. બહુ વધારે પડતી જે બુદ્ધિ વાપરશે ને એનું કઈ ઠેકાણું નહીં. એટલે આમાં બહુ બુદ્ધિ દોડાવવાની જરૂર કોઈ છે નહીં. તો વડતાલ સંસ્થાન હાલ ખાસ કરીને મૂળ શાસ્ત્રોની ઉપર અને બહુ જબરદસ્ત કામ ચાલે છે. આપણું સ્વામિનારાયણ રિસર્ચ સેન્ટર આપણે વડતાલમાં ખોલેલું છે. વડતાલ ઘણા બધા સાંપ્રદાયિક કામો કરે છે. શ્રીજી મહારાજનો એક મત હતો, શ્રીજી મહારાજ પોતાના સમયમાં ઉત્સવ સમયા કરતા મહારાજ કોઈ ધન બન વધારતા નહીં અને કોઈ સંગ્રહ કરતા નહીં. શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે અમારા આશ્રિતોએ ને અમારા સંતોએ ધનનો સંગ્રહ કરવો નહીં, કરાવવો નહીં. શ્રીજી મહારાજ ઉત્સવ પૂરો થાય એટલે તરત જ એ ધન છે ને જરૂરિયાતમંદ લોકોને વચ્ચે સરખા ભાગે વેચી દેતા. કોઈ ગરીબ, કોઈ બ્રાહ્મણ, કોઈ જરૂરિયાતમંદ. એટલે મહારાજનું 108 નામ એક નામ છે અપરિગ્રહ નમ. મહારાજ ત્યારે સંગ્રહ કરતા નહીં. ત્યારે એ ન્યાયે આજની તારીખમાં વડતાલ સંસ્થાની અંદર જે દાન આવે છે આપસો ભક્તજનોનું, એ દાનનો એવો સદુપયોગ થાય છે
એક તો પ્રથમ આપણા વડતાલના તમામ એટલે મીન્સ કે આપણી મૂળ ગાદીના બંને દેશની અંદર મંદિરોમાં ક્યાંય પણ અન્નના પૈસા લેવામાં આવતા નથી. નંબર 1. નંબર 2, છેલ્લા 7-8 વર્ષથી વડતાલની અંદર શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ ચાલે છે, જે નિઃશુલ્ક ચાલે છે. એમાં કેશ કાઉન્ટર જ નથી. હરી કોઈ પણ દર્દી આવે, એટપા નાત જાતના ભેદભાવ વગર કોઈ પણ દર્દી આવે તો એ દર્દીનું નિદાન થાય અને એને જે કંઈ ટેસ્ટ થાય એ પણ નિઃશુલ્ક થાય છે. મોટી મોટી સરકારો પણ નિઃશુલ્ક ચલાવવામાં કઠણાઈ અનુભવતી હોય છે. ત્યારે સ્વામિનારાયણ સંસ્થા એ સ્વામિનારાયણ હોસ્પિટલ ચલાવે છે. એની સાથોસાથ બ્રાહ્મણ વિદ્યાર્થીઓ માટે, વિદ્વાન સંતો ભણી શકે એના માટે સંસ્કૃત પાઠશાળા, લક્ષ્મીનારાયણ દેવ સંસ્કૃત પાઠશાળા છેલ્લા 2-3 વર્ષથી કાર્યરત છે. એ પણ સંપૂર્ણ નિઃશુલ્ક છે. એની સાથોસાથ આપણું વિદ્યાનગર જે એજ્યુકેશનનું હબ કહેવાય, તે આપણી જૂની છાત્રાલય ઓલરેડી વર્ષોથી અસ્તિત્વમાં હતી જ. પણ નિત્ય સ્વરૂપ સ્વામી આપણામાં આવ્યા. સ્વામીજીને ખૂબ એવો ભાવ, એમનું એક વિઝન હોય છે કે આ સંપ્રદાયની અંદર ભગવાનની એટલી કૃપા છે, એટલા ભામાશા ભક્તજનો આપણી પાસે છે, એટલા વિદ્વાન સંતો આપણી પાસે છે, તો આપણે ધારીએ તો શું ન કરીએ. ત્યારે એમણે બોર્ડે એમને વાત કરી કે તમે જો સ્વામી સંભાળતા હો તો આપણી ઈચ્છા એવી છે કે આ નિઃશુલ્ક છાત્રાલય શરૂ કરીએ. ત્યારે હજારેક વિદ્યાર્થીઓ ભણી શકે એવી નિઃશુલ્ક છાત્રાલય 3 વર્ષથી કાર્યરત છે. આપ સૌને જણાવતા બહુ આનંદ થશે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ કહેવાય. અને ન કેવળ વિદ્યાનગર, સરદાર અને મહુવા અને સુરત ખાતે પણ આગામી વર્ષોમાં નિઃશુલ્ક છાત્રાલય શરૂ કરવાનું છે. મોટાભાગે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પણ બાબતનો જ્યારે ઉદય થાય ને ત્યારે ટીકા કરનારાઓની કોઈ ભરમાર કઈ ઓછી હોય નહીં. બધાને એમ થાય સ્વામિનારાયણ ફાઇટ્યા છે, બહુ રૂપિયો થઈ ગયો છે આ લોકો પાસે, એટલે પછી જેમ તેમ બોલી શકે છે. લોકશાહી છે ને બોલી શકે, એમાં કઈ વાંધો નથી. પણ એ બધાને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો એટલા ઉદાર હોય છે કે પોતાના બાળકોને પણ પ્રોપર ન આપતા હોય એ સંપ્રદાયમાં જે ધન આપે છે ને એ ધનનો આવો સદુપયોગ અમે કરીએ છીએ. આ બધી મૂળભૂત વાતો છે. હવે આજે આફ્રિકા ખાતે વડતાલ ધામનું નિર્માણ થયું છે, તો આ જ વડતાલ ધામ નૈરોબીના પગલે પગલે અનેક વડતાલ ધામો સમગ્ર આફ્રિકા ખંડ તો શું આખા વિશ્વમાં થશે એવી અમને પૂરેપૂરી શ્રદ્ધા છે. કેવળ મોટી બિલ્ડિંગો કરી સત્તા અને સંપત્તિનો વધારો કરવો એ આપણો મત છે નહીં. એ તો સ્વામિનારાયણનો મત નથી ને અમારો નથી. સ્પષ્ટપણે માનીએ સહેજે થાય. અને ખુશીની વાત એ છે કે આમાં કચ્છ પ્રાંતના ભક્તોએ પણ બહુ ઉમદા સેવા કરી છે, ઉમંગથી કરી છે, દિલથી કરી છે. કચ્છ પ્રાંતના ભક્તોની ખાસિયત છે એમના મહંત સ્વામીના આગ્રહથી છેલ્લા 4 પેઢીથી અહીંયા જે કંઈ ભક્તો વસ્યા છે એ કેવળ ને કેવળ નારાયણની એક તો નિષ્ઠા નંબર 1, બીજું એમના વડીલ સંતો જે હોય એમના માર્ગદર્શન, એમની આજ્ઞા પ્રમાણે કામ કરવું, અને ત્રીજું બંને દેશ ગાદીમાં જે તાબાનું મંદિર હોય એ તાબાના મંદિરમાં સેવા કરવી. હવે તાબો એટલે ઘણાને તાબો ના ગમે, પણ એ પાછા પોતાના તાબે ગામને રાખવા માંગતા હોય. હવે તાબો સમર્થ ધણીનો હોય. તાબો છે લક્ષ્મીનારાયણ દેવ, આ શ્રીજી મહારાજનું વચન છે. હવે જે ઇલેક્ટ્રિકના થાંભલાના તાર ધુવાણ સાથે જોડાયેલા હોય ને એમાં પાવર આવે. બાકી શોભાના ગાંઠિયા જેવા ઘણા થાંભલાઓ હોય છે, સમજ્યા ને, ખાલી કહેવાના હોય છે. ત્યારે અસલ સ્વામિનારાયણ સંપ્રદાય આ છે. આ વડતાલનું મંદિર ડાયરેક્ટ વડતાલ સાથે જોડાયેલું છે. વડતાલની જે સિસ્ટમ હોય તે પ્રમાણેનું છે. અહીંયા સંતોની બદલી થયા કરે. અહીંયા કોઈનો એકાધિકાર છે નહીં. એકાધિકાર માત્ર ને માત્ર લક્ષ્મીનારાયણ દેવનો છે. એટલે આ મંદિર વડતાલ સાથે સંકળાયેલું છે. એટલે વડતાલનો જે મહિમા છે ને તેવો મહિમા આ વડતાલ ધામનો કહેવાય. અને છેલ્લે એક વાત કરી દઉં કે એવા વિદ્વાન, બંદૂકની ગોળી તો નાની પડે, તોપના ગોળા જેવા એક વિદ્વાન સાધુ નૈરોબી વડતાલ ધામને મળ્યા છે. મને લાગે બહુ ટૂંક સમયમાં અહીંના હરિભક્તો વિશિષ્ટ અદ્વૈત સંસ્કૃત ન બોલવા માંડે તો મને બહુ નવાઈ લાગતી નથી. તો બસ વાલા ભક્તજનો, ભગવાનની ખૂબ સૌની પર કૃપા રહે. લંગાટાથી મોટા ભક્તો આવ્યા, ઈસ્ટ આફ્રિકાથી અન્યત્રથી આવ્યા છે. આમાં કેવું છે, આપણે આમ એક જ છીએ, ખાલી વહીવટી વિભાગ ખાતર અલગ છે. બાકી આપણું લક્ષ્ય એક જ છે. આપણે બધા ભગવાનને રાજી કરવાના છે. આપણે આપણું આત્મ કલ્યાણ સાધવાનું છે. માટે સૌ એકાબીજાની સાથે મનથી, તનથી અને ધનથી જો આપણે જોડાયેલા રહેશું તો બે ગાદી, મારું એવું સ્પષ્ટ માનવું છે. આ વખતે આચાર્ય સ્થાપનનો ઉત્સવ છે ને, એનો મનોમન બહુ સંકલ્પ કર્યા છે. ઘણા બધાને કેવડાવેલું છે. શ્રીનગરવાસી અમદાવાદ કાલુપુર નારાયણ દેવના આચાર્ય મહારાજ પણ જો આ ઉત્સવ સમયમાં વડતાલ ખાતે ભેગા થાય ને તો આખા વિશ્વને સંદેશ
પણ કરતા હતા સીધી મહારાજ છે, મહારાજની જે મરજી હોય એમ થાય. ભગવાનનો ભક્ત તો અલમસ્ત થકો ભગવાનને ભજે. મારા હાથીએ બેહાડે, ગધેડે બેહાડે, આપણા માટે એવરીથિંગ ઇક્વલ. પણ સંકલ્પ આપણે સારો કરવાનો છે. તો આ વડતાલની અંદર જે શિક્ષાપત્રી અને આચાર્ય સ્થાપનનો જે ઉત્સવ થશે ને, એનાથી નિશ્ચય આખા વિશ્વને માલુમ થશે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વેદેશ ગાદી અને વડતાલ લક્ષ્મીનારાયણ ગાદી. કદાચ કરવાનું છે આમાં, બીજું કઈ છે નહીં. અને વિદેશની અંદર એક બહુ મોટી માથાકૂટ છે ને, કોઈની આગળ નમી જવાની એવું તો હોતું નથી, જેમ શ્રીજી માતે પહેલા કીધું ને. માટે હું બહુ પ્રેમથી કહું છું, આ બધા પ્રેમથી રહેજો. કચ્છના પ્રાંતના ભક્તોને શું હોય, એક જ પ્રાંતના 24 ના હરિભક્તો હોય, એટલે ખાન પાન, કલ્ચર, વિચાર, ભાષા બધું સરખું હોય, ગુરુ સરખા હોય. અમારે વડતાલ શું છે, કોસ્મોપોલિટન છે. આ બાજુ જૂનાગઢ, દ્વારકા, આ બાજુ કલકત્તા, આ બાજુ વડતાલ હોય, ગઢડા હોય, જામનગર હોય, રાજકોટ હોય, સુરત હોય, મુંબઈ હોય, કોલ્હાપુર હોય, આમ છે ક્યાં કે કેટલા નામ બોલું. અને બધાની લેંગ્વેજ, સ્ટાઇલ, ભાષા, ખાનપાન, ગુરુ બધા જાજા, બધાના ગુરુ નોખા નોખા. એની વચમાં કામ કરવાનું અને એની વચમાં આટલું કામ થાય છે એટલે સમજી લેવાનું હરિકૃષ્ણ મહારાજનો સંપૂર્ણ રાજીપો છે. માટે તમને કહું છું, વિદેશની અંદર જે ભક્તો વસતા હોય, આફ્રિકા હોય, અમેરિકા હોય, ઇંગ્લેન્ડમાં હોય, બહુ આમાં પ્રેમથી રહેજો ભાઈ સાહેબ. બાકી આમાં તો બહુ જબરદસ્ત વાસણ ખખડે એવો ઘાટ છે. માટે બહુ પ્રેમથી રહેજો. ગેનો વિભાગના ભક્તોને ભલામણ છે બધા પ્રેમથી રહેવાનું. હવે એકબીજાના ગુણને ગ્રહણ કરીને પોતાના ગુણનો તપાસ કરીને સત્સંગમાં વચ્ચો એવી છેલ્લી ભલામણ. શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ કરે એવી હૃદયથી એમના ચરણમાં પ્રાર્થના સાથે